મહાકુંભ 75 દેશના 25 કરોડ લોકો આવશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં। ગંગા જમુના સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થતા મહાકુંભ આડે 5 મહિને બાકી છે। યુનેસ્કોએ કુંભ મેળાના માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે। આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે। એવો અંદાજ છે કે 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે। પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે। મહાકુંભમાં પહેલીવાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે। તેઓ આ મહાઆયોજના માટે મોટા પાયે દાન આપતા હતા। ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી। 12 વર્ષ પછી યોજાનારા કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે। નોંધનીય છે કે દેશમાં 3 સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે। ડ્રોન, સીસીટીવી કેમેરા સાથે એઆઈનો ઉપયોગ થશે। મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર સીસીટીવીથી સજ્જ થશે। ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે। 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં એઆર અને વીઆર હબ બનાવવામાં આવશે, જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્વ દર્શાવવામાં આવશે। કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે। મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે। 2025 ટ્રેનો અને 10,200 દોડશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।